નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું। સુરતમાં આબ ફાટ્યું અને હવે તંત્રની રીતસરની પોલ ખુલી ગઈ છે। મેઘરાજાએ વિરામ લીધાના 48 કલાકો વીતી ગયા હોવા છતાં ડાયમંડ સિટી સુરત આજે પણ પાણીમાં કેમ કેદ છે? શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હતી? આ ઘટના અધિકારીઓની બેદરકારી હતી કે કુદરતનો કહેર? આ તમામ બાબતોને સમજવા માટે ગ્રાઉન્ડ ઝીરોથી મારા સહયોગી કૃષ્ણા મારી સાથે જોડાઈ ગયા છે। એમની સાથે સીધી વાત કરીએ। જી સુભાષ। કૃષ્ણા, પહેલા તો મને એ જણાવો કે સીએમ સુરતની તબાહી પછી ત્યાં મુલાકાતે આવ્યા છે, ત્યાં મીટિંગમાં થયું શું છે? આજે જે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી સુરતમાં ખાડીપુરના કારણે જે લોકોને નુકસાન થયું છે પ્રભાવિત વિસ્તારો પર સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં અધિકારીઓ ઉચ્ચ સ્તરના હાજર રહ્યા હતા। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત CR પાટીલ કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય ધારાસભ્યો। પણ સૌથી મોટી વાત એ છે કે આ બેઠકમાં થયું શું? તો મુખ્યમંત્રીએ આ બેઠકમાં એ વાત કરી છે કે હવે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે શું પ્લાન તૈયાર કરવામાં આવે, એવું શું કરવામાં આવે કે ફરી આવી સ્થિતિનું નિર્માણ ન થાય। અને બીજી મહત્વની વાત કે જે પણ અધિકારીઓની જવાબદારી હતી, જેમની નિષ્ફળતાને કારણે આવું થયું છે, એમની સામે કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે અને હવે જો કોઈ અધિકારી એમની જવાબદારીમાં નિષ્ફળ જશે તો એમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે, ત્યાં સુધીના આદેશ મુખ્યમંત્રીએ આપ્યા છે। કૃષ્ણા, મારે એ જાણવું છે કે તમે આજ સવારથી જ ત્યાં હાજર છો, તો તમે કયા કયા વિસ્તારોની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે? હા સુભાષ, અમે સુરતના એ તમામ વિસ્તારોમાં પહોંચ્યા હતા જે ખાડી પૂરથી પ્રભાવિત છે, ખાડીની આસપાસ આવેલા વિસ્તારો છે। એમાં વરાછાનો પણ સમાવેશ થાય છે, જે પર્વત પાટિયા વિસ્તાર છે એનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સણિયા હેમાદ એ વિસ્તારમાં અમે ગઈકાલે પહોંચ્યા હતા અને જોયું હતું, ત્યાં આજે પણ પરિસ્થિતિ એવી છે। આ ઉપરાંત લિંબાયત વિસ્તાર જે પણ ખાડી પૂરથી પ્રભાવિત છે, આ બધા જ વિસ્તારોમાં અમે પહોંચ્યા હતા અને મોટા ભાગે બધી જ જગ્યાએ જે વાલક ચોકડીની વાત કરી, વાલમનગરની વાત કરી, આ બધા વિસ્તારોમાં હજુ પણ એવું છે કે પાણી ઓસરી રહ્યા છે પરંતુ એની ગતિ ખૂબ જ ઓછી છે। પર્વત પાટિયા પાસે આવેલી માધવબાગ સોસાયટીમાં અમે પહોંચ્યા હતા, ત્યાં હજારો મકાનો છે, ખૂબ મોટી સોસાયટી છે, બાજુમાં જ ખાડી છે, ખાડીનું સ્તર નીચે જતું રહ્યું છે પણ પાણી નથી ઓસર્યા અને પરિણામે લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભયંકર આક્રોશ છે લોકોમાં, એટલો બધો આક્રોશ છે કે એ લોકો કહી રહ્યા છે કે હવે કોઈ નેતા જો પગ મૂકશે તો એના ટાંટિયા ભાંગી નાખીશું। જી કૃષ્ણા, મારો અંતિમ સવાલ કે સુરતમાં ખાડીપુરના કારણે વેપારીઓને થયેલા ભારે નુકસાન અને માલ સામાનના થયેલા બગાડ અંગે પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ટેક્સટાઇલ માર્કેટ હોય કે મોબાઈલના વેપારીઓ, તમામ ધંધાર્થીઓ અત્યારે આર્થિક ફટકાનો સામનો કરી રહ્યા છે। જે માલ પલળી ગયો છે અથવા જે માલને વેપારીઓએ સસ્તા ભાવે વેચવાની ફરજ પડી રહી છે, તે નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર કોઈ ખાસ રાહત પેકેજ કે સહાયની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે ખરી? હા, આજની આજે મહત્વની બેઠક થઈ કારણ કે આ જે ખાડીપુર આવ્યું એમાં ઘણા બધા મોલ્સ, જે પોદ્દાર આર્કેડ છે, આપણે જોયા હશે દ્રશ્યો કે 1.5 માસ સુધી એ પાણીમાં ગરકાવ હતો। એ આખું મોબાઈલ હબ છે અને એમાં મોબાઈલનો બધો જ સામાન પલળી ગયો, એટલે લાખો કરોડોનું લોકોને નુકસાન થયું છે, વેપારીઓને ખાસ કરીને, અને પણ તંત્રની બેદરકારીને કારણે। હવે આ જે મિટિંગ થઈ એમાં કારણ કે ઘણા બધા ધારાસભ્યો જેમ કે કુમાર કાનાણી છે, એમણે સવાલ કર્યો હતો કે અધિકારીઓ બેદરકાર રહ્યા, એમની નિષ્ફળતાને કારણે લોકોએ આ સહન કરવું પડ્યું છે અને એ જ કારણ છે કે ભૂતકાળમાં આવું થયું, વર્તમાનમાં પણ આવું થયું, તો શું કરવામાં આવે? આવા સવાલ ધારાસભ્યોએ પણ પૂછ્યા હતા અને સામે પક્ષ હવે એવું કહેવાયું છે કે ખાસ કરીને કોઈ વેપારીઓ માટે હજી વાત નથી થઈ પણ એ પ્લાન ઘડવામાં આવશે અને જે પણ લોકોને નુકસાન થયું છે એમને કાલ સાંજ સુધીમાં, એટલે 24 કલાકમાં જેટલું જલ્દી બને એટલી કેશડોલ્સની સહાય આપવામાં આવે એ માટે તમામને કામે લગાડી દેવાશે, જેમાં મનપા પણ છે અને પોલીસ પણ છે। જી આભાર કૃષ્ણા। સુરતની આ ગંભીર તસવીરો અને તમારી પાસેથી મળેલી વિગતો સ્પષ્ટ કરે છે કે ડાયમંડ સિટી પર કુદરતનો કહેર તો તૂટ્યો જ છે, પરંતુ સાથે તંત્રની નિષ્ફળતાનો માર પણ વેપારીઓ અને સામાન્ય નાગરિકોએ સહન કરવો પડ્યો છે। આશા રાખીએ કે મુખ્યમંત્રીના કડક આદેશો બાદ જવાબદારો સામે કડક પગલાં લેવાય અને પાયમાલ થયેલા વેપારીઓને યોગ્ય રાહત મળે, જેથી સુરત ફરી એકવાર પોતાની ગતિ પકડી શકે। અત્યારે બસ આટલું જ। નવા વિષય સાથે ફરીવાર મળીએ, ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે।